આ છે ઘઉં. તો ચાલો તમને ઘઉં બતાવી. તો આપણે આવી ગયા છીએ શીણા જોવા. આ છે ભાઈ અમારા દાદાના ઘઉં. તમને ઘઉં બતાવી ઘઉંમાં કેવો હવા છે અત્યારે. તો આ ઘઉં અત્યારે તો 1 નંબર છે. અમારી સામે વાડી છે. વાડી છે કઈ છે તો ઓલું ધાબુ દેખાય ને એ ભાઈ અમારી વાડી છે. આ અમારા દાદાની વાડી છે. ના છે શીણા. શીણા છે શું છે ને ના છે શીણા. તો આપણે શીણા પણ જોવા જાઉં. જો અત્યારે પંખાનું કામ રેગ્યુલર ચાલુ થઈ ગયું છે. વધારે પડતા મેઘરવાની હિસાબે બહુ મોડું કામ ચાલુ છે. કાં ભાઈ? તો હવે તડકા જેવું નીકળી ગયું છે. હા છે વિશુભાઈ અમારે બ્લોક. તો હવે ભાઈ રાગે પડી ગયો છે પંખો ને આપણે જઈએ છીએ શીણા જોવા. તો જોતા રહેજો ભાઈ અમારો વિડીયો. પછી ચડવાનું છે ધાબા ઉપર. વિશુભાઈને ધાબા ઉપર ચડવાનું છે. તો આપણે જઈએ છીએ શીણા જોવા. જો આ છે શીણા. તગારું છે ખાતર બાતર નાખવાનું છે. તો આ છે શીણા. તગારાને તળિયું જ નથી. આવા શીણા છે અત્યારે. ને આપણે આગળ હતા હલરે. હલર હાલે છે તે જો અહીંયા હલર હાલે. હે ફોનમાં આગું દેખાય છે. બાજુમાં દેખાય ને. તો જો આ છે શીણા. શીણાનો પણ 1 નંબર નજારો છે. પાણી હોતું છે. આ શું છે પાછળ? શું છે? હા સારો છે ને. પછી આપણે જવાનું છે ધાબામાંથી. ક્યાં જવાનું છે? શીણા ભાઈ સારા છે અત્યારે. પાણી લાગે. હે ભીનું લાગે. ભીનું ન લાગે. એને ખારસ કહેવાય. શું કહેવાય? ખાર કહેવાય. એટલે ખાર એટલે એની પાંદડા જ ને તો મીઠા વાળા હોય એવા લાગે આપણને. તો ટાઢું લાગે ને. હા ને હવે જઈએ આપણે ઘઉંમાં. ઘઉં છે ને ભાઈ આજે કાતળીએ નથી પીડ્યા. આ છે ઘઉં. મૂળા છે ને. મૂળા તો આપણે ખેંચીએ. એક મૂળો ખેંચવો ને. એક મૂળો ખાવા ખેંચવો ને. ખેંચવો છે. હા તો હું ખાય ખેંચી લેત ને. બતાવો ને ભાઈ. વિશુભાઈ મૂળો ખેંચી લીધો છે ને આપણે એને લઈ જવું ઘરે. ને આ છે સારા માટેની ઝાડ. ને બોર પણ ઘણા આવ્યા છે. તો ચાલો આપણે જઈએ બોર જોવા. જવું ને બોર જોવા? હા તો ભાઈ એમને જોઈજો ભાઈ બોર અમારે. આ છે મેથીની ભાજી. મૂળો હાથમાં રાખ. મૂળો આપણે ખાવા લઈ જવાનો છે. પાંદડા ન ખવાય. પાંદડાની ભાજી થાય. બોડીને બોર કેટલા આવ્યા? અમુક કાચા છે ને અમુક છે પાકા. હરિદાદાની વાડી છે. હરિદાદાની ભાઈ કોણ છે? હરિદાદા. હરિદાદા શું વાવ્યું? હે શું વાવ્યું છે? ઘઉં વાવ્યા છે. તને ખબર છે શું વાવ્યું એમ? ખાલી કેસો ઘઉં વાવ્યા છે એમ ને. તો ભાઈ વિશુભાઈ કહે છે ભાઈ હરિદાદા ઘઉં વાવ્યા હશે. હા ખાલી કહે છે. અમને ખબર નથી શું વાવ્યું. આ ઘઉં થઈ ગયા છે અવડા. મેથીની ભાજી.
તું સાંજે ભાજી ખા ને, શાકભાજી ખાશો એ ભાજી છે હો. ભાજી બનાવ. હા, અમારા વિષ્ણુભાઈ શાકભાજી બહુ ખાય. શાકભાજી ને બટાકા. બટેકા બટાકા. વિષ્ણુભાઈ બટાટા બહુ ખાય. બટાકાનું શાક. આમાં બટાકા ખાય તો કાંઈ સ્વાદ જ ન આવે. તો હવે જવાનું છે અમારે ધાબા ઉપર. ધાબા ઉપર જવું કે? ધાબા ઉપર હોય ને ત્યારે મૂળો ખાતો તો. ધાબા ઉપરથી ભાઈ અમારી વાડી દેખાડીએ તમને. બહુ આગળ વધી હા. છે. બહુ આગે સુધી છે. આ છે મેળો. દેખાય. આ છે મેળો અને હજી એક મૂળો ખેંચવાનો છે. એક મૂળો ખેંચી લે. ઈની ઓલો સેલો છે કઈ સેલો છે ઈ સામે સેલો હાલે ખાલે આય ઇધરો આ આવડો આ સેલો આ જો ઓલો હા એક મૂળો ખેંચી લો વિષ્ણુથી ક્યાં હાથે નથી ખેંચી લીધો. 2 મૂળે થઈ રહ્યા આપણે ને. મને ભાવતા. મને તો ભાવે ને. એ ક્યાં ભાવો? તીખા હોય ને. તીખા હોય તો આપણે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ હવે? ધાબા ઉપર. તો જઈએ છીએ આપણે ભાઈ ધાબા ઉપર. તો ભાઈ અમારા ધાબા પર તો આવી નિસરણી છે. વિષ્ણુભાઈ ચડી જશે નિસરણી ઉપર. નાથી કેવું દેખાય? બહુ આગે સુધી દેખાય. તો આ છે ભાઈ અમારી વાડી. તો ઠેર આગે સુધી દેખાય. સીણા છે ને 10 વીઘા છે. તને વીઘામાં ખબર પડે? હે વિષ્ણુભાઈ કહે છે 10 વીઘા છે જમીન. એને પગ ન વગર. તો અહીંથી આપણું હાલે છે ઠેસર. તો ભાઈ કેવી લાગી અમારી વાડી જોજો ભાઈ. એના ઝાડવા છે 2. એક છે લીમડો, એક છે આંબલી, એક છે બોરડી અને મોટી છે બદામ છે. બદામ બહુ ઘણા વર્ષ પહેલાંની છે. 25 વર્ષ થઈ જાય ને. કેટલા? 25 વર્ષ થઈ જાય. 2025 ની છે હવે. 2008ના ખાળિયા ખોતા ને ત્યારે આ સોંપી હતી. અત્યારે 3 માળ થઈ ગયા છે. એટલે 15-17 વર્ષ તો ખરા જ. જમરૂખી બહુ આવે. જોતા રહેજો અમારા આવા વિડીયો. બોલો કાંઈ અમે અમારો પૂરો કરીએ. કાંઈ નથી પૂરો કરવો. નીચલો માલ દેખાઈ દે. ઊભા ક્યારે વજાય? ખુશીબેન ને બંસીબેન આવી જશે. સજા પડી ગઈ? હે 1 કલાક થઈ ગઈ. ભાઈ હોય તો અમને જણાવજો કે આને શું કહેવાય. લગભગ બધા ખેડૂત મિત્રોને તો ખબર જ હોય કે આને શું કહેવાય. તમે અમને કોમેન્ટમાં જણાવજો આનું નામ શું છે એમ. બરાબર. જો આપણે આ ભાઈ ખેતરમાં ઊભા રાખ્યા છે. રોજ બધા આવે ને એ માટે કોમેન્ટમાં જણાવજો. જમરૂખ છે પાછા? હે કાસા હોય તો નહીં તોડજો પાછા. હે કેટલા હે? ક્યાં છે બતાવવાની? છટકા જમરૂખની માથે સડીને તોડી લે. અહીંથી સડી દેવા છે અહીંથી. અંબાઈ જાહે કે નહીં? અંબાઈ પર તમારે ના જાવ. છે કેટલા? 2. હે નહીં ચડાય.
હાલો તો ખુશીબેન ને અંબાડી જમરૂક તોડી દઈએ આપણે. બધા કડા કડા જમરૂક છે, આવડા જમરૂક છે. કાકડા કટી થઈ જાવ ને એટલે કોઈ કને ઓલું ન થાય, બરાબર. પરબારું હે ભાગ ન પાડવાના, ભાગ નહીં પાડવા લે તારું આ માન કેવો તાર કરતા તમે આ બી હાલ તો પછી રાખ ના 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 બપા મીઠા પીળા કલર ના ની બહુ મીઠા. આમાં શું આવ્યું? એમાં ડુંગળી હતી મોટી મોટી પણ ન ખબર શું આવ્યું આમ જેમ જરી ઉગ્યા તો ભાઈ જમરૂક બહુ મીઠા છે, પાકવા દેતા નથી છોકરા. આવડા આવડા હોય ને તા તોડી મૂકે. રજા હોય એટલે જમરૂકનું પૂરું. આ પીળું જમરૂક છે પાકલ છે, આવડું આ હા નખ મારો તો ભાઈ બગડી જાય. જો ને આ પાકલ છે. ખબર નથી તોડી હે બધા માલિક નહીં બધા બધાને ખબર નથી હવે જાવા ઉલ્લેગી બધા આમ જવું છે આંટો મારવા. હે લઈ ભાઈ બધા આમ ગયા આંટો મારવા. હે કોરામાં હાલો બેટા ભીનું છે. આમ શું હે નથી બધામાં આમ શું હે નથી હે બનશે તો સડી જાય આપણે બદામડીમાંથી. હે છે બદામ હે બધા જનાવરે ખાધેલી છે. હેઠી પડી હોય વીણી વીણી ખવાય કાં થોડી. હે તું આપી કે નહીં એને કેટલી મળી? સારી છે બધી. સારી ન હોય પણ એવી ન ખવાય. આ છે પોપિયા. પોપિયા સારા થાય આપણે કા બેટા. તો ભાઈ જોતા રહીજો ભાઈ અમારા આવા નવા વિડીયો. શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો. તો જય માતાજી.